ગુડ મોર્નિંગ. આજે આપણે જે થિયરી ભણવાની છે ખૂબ જ મહત્ત્વની છે. વાસ્તવિક સંખ્યાગણ વિશે આજે વાત કરવાની છે. વાસ્તવિક સંખ્યાગણ જેને રિયલ નંબર્સ કહેવાય. રિયલ નંબરના પહેલા અક્ષર પર આર પરથી વાસ્તવિક સંખ્યાગણને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. ચાલો, તો વાસ્તવિક સંખ્યાગણની અંદર આવે શું? તો વાસ્તવિક સંખ્યાગણ છે ને મુખ્ય બે ગણના યોગ ગણનો બનેલો છે. કઈ બે સંખ્યાગણનો? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યાને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવાય અને અસમય સંખ્યાને ઇરેશનલ નંબર કહેવાય. સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બે સંખ્યાગણને એટલે કે આ બે સંખ્યાઓના સમૂહને તમે ભેગા કરો તો તમને જે સંખ્યાગણ એટલે કે જે સંખ્યાનો સમૂહ મળે તે બને વાસ્તવિક સંખ્યાગણ. બરાબર. સૌથી મોટો ગણ છે વાસ્તવિક સંખ્યાગણ, રિયલ નંબર્સ. આવો જ હજુ એક બીજો મોટો એક ગણ આવે છે સંકર સંખ્યાગણ, કોમ્પ્લેક્સ નંબર જેને કહેવાય. તમારે 11-12 સાયન્સની અંદર ભણવાનું છે. બરાબર. ચાલો, સમય સંખ્યા વિશે આપણે આગળ પણ વાત કરી હતી. ફરીથી આજે આપણે સમય સંખ્યાની અંદર જ બીજા કયા કયા પ્રકારના સ્વરૂપો હોય છે એની પણ વાત કરવાની છે. અને અસમય સંખ્યા જે આપણે ભણવાનું બાકી હતું એ અસમય સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવે આપણે એના વિશે વાત કરીએ. ચાલો, ફરીથી સમય સંખ્યાને કેપિટલ ક્યુ વડે દર્શાવવાનું છે. સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા એટલે કઈ? તો 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ, બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે -1, -2, -3 અપ ટુ ઇન્ફિનિટિવ. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય. બરાબર. અને P/Q સ્વરૂપની સંખ્યાઓ એટલે ફોર એક્ઝામ્પલ કઈ? 2/3, 5/11, આ પ્રમાણેની P/Q સ્વરૂપની સંખ્યા. આટલું આપણે ત્યારે વાત કરેલી કે સમય સંખ્યાની અંદર આ સંખ્યાઓ આપણે ત્યારે જોયેલું. બરાબર. ચાલો, હવે આપણે આ જે P/Q સ્વરૂપની સંખ્યાઓ છે એટલે કે 2/3, 5/11, આ P/Q સ્વરૂપની સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપે દર્શાવે. દશાંશ સ્વરૂપ એટલે તમારી સાદી સરળ ભાષામાં વાત કરીએ પોઈન્ટવાળું સ્વરૂપ. આ રીતે પોઈન્ટવાળા સ્વરૂપને કયું સ્વરૂપ કહેવાય? દશાંશ સ્વરૂપ અથવા તો દશાંશ અભિવ્યક્તિ આવું બોલાય. બરાબર. ચાલો, P/Q સ્વરૂપની એક સંખ્યા છે 2/3. તો આપણે 2/3 એટલે આપણને ખ્યાલ છે કે 2 ને 3 વડે આપણે ભાગીએ એટલે કે 2/3 કરીએ તો આપણને પોઈન્ટવાળું સ્વરૂપ મળે જેને દશાંશ સ્વરૂપ કહેવાય. તો તમે કોઈ પણ P/Q સ્વરૂપની સંખ્યા હોય ને તેને તમે દશાંશ સ્વરૂપની અંદર ફેરવી શકો. બરાબર. તો P/Q સ્વરૂપની આપણે કોઈ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો બે પ્રકારે આપણને દશાંશ અભિવ્યક્તિ એટલે કે બે પ્રકારે દશાંશ સ્વરૂપ મળશે. એક શાંત દશાંશ સ્વરૂપ અને એક અનંત આવૃત દશાંશ સ્વરૂપ. કઈ રીતે આ બંને? આ ઉદાહરણ વડે જ સમજીએ આપણે. ચાલો, 4/5 છે. આ 4/5 ને આપણે ભાગાકાર કરીએ એટલે કે 4/5 એટલે 4/5 આપણે કરીએ આ રીતે. 4 ને 5 વડે આપણે ભાગીએ, ભાગ ન ચાલે એટલે પોઈન્ટ. 5×8 = 40. તો એનો મતલબ 4/5 કરતાં આપણને જવાબ મળે છે 0.8. બરાબર. તો 4 ને તમે 5 વડે ભાગાકાર કર્યો એટલે 4/5 કર્યું તો આપણને જે દશાંશ સ્વરૂપ આ મળ્યું આપણને 0.8. આ પોઈન્ટ પછી આપણને અહીંયા આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણને શેષ 0 મળે છે એટલે કે આગળ હવે ભાગ ચાલશે નહીં. એટલે કે પોઈન્ટ પછી આપણને આજે 8 મળ્યા એટલે હવે આગળ આપણને ભાગ મળે નહીં. એટલે એનો મતલબ આ પ્રકારની જે દશાંશ અભિવ્યક્તિ છે, દશાંશ સ્વરૂપ છે ને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. શાંત દશાંશ સ્વરૂપ એટલે શું? તો કે પોઈન્ટ પછી શેષ 0 જ્યારે મળે એટલે આગળ આપણે ભાગ ચાલતા બંધ થઈ જાય એટલે આપણને શાંત સ્વરૂપ, આવી રીતનું શાંત સ્વરૂપ મળે. 0.8, 12.25, 2.625 આ બધા શાંત સ્વરૂપ છે. જ્યારે અમુક એવી સંખ્યા હોય કે જેનો ભાગાકાર કરતાં અનંત સુધી આપણને શેષ નવી મળ્યા જ કરે એટલે આપણે અનંત સુધી એની અંદર ભાગ ચલાવી શકીએ એટલે કે આપણને અનંત આવૃત સ્વરૂપ મળશે. બરાબર. ચાલો, 4/5 છે. 4/5 કરતાં 0.8 મળે. ચાલો, હજુ એક આપણે લઈએ 49/4. P/Q સ્વરૂપની સંખ્યા છે 49/4. તો 49 ને આપણે 4 વડે ભાગીએ, ચાર દુ 8, એક વચ્ચે, ફરીથી 4 દુ 8,
2 શેષ મળશે, 4 પંચા 20, શેષ આપણને 0 0 મળે છે, એટલે કે શેષ 0 0 મળે એટલે એનો મતલબ કે હવે આપણે આગળ આ ભાગ ચાલે નહીં. તો એનો મતલબ 49 ભાગ્યા 4 કરતાં આપણને જવાબ મળે છે 12.25. તો આપણે ફરીથી ભાગાકાર કરતાં આપણને શેષ 0 0 મળે છે, એટલે કે શાંત સ્વરૂપની આપણને દશાંશ અભિવ્યક્તિ મળી. તો 4/5નો ભાગાકાર કરતાં 0.8, 49 ભાગ્યા 4 કરતાં 12.25, 21 ભાગ્યા 8 કરીએ તો 2.625 આ જવાબ મળશે. તો P/Q સ્વરૂપની આપણે અમુક સંખ્યાઓ લીધી, તેને દશાંશ સ્વરૂપમાં ફેરવતા આપણને આ જે પોઈન્ટ પછી ટૂંકમાં સાદી ભાષામાં વાત કરીએ તો પોઈન્ટ પછી અનંત ન હોય, અટકી જાય, બરાબર, તો તેને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને જો અનંત સુધી ભાગ ચાલે તો તેને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય, બરાબર. ચાલો હવે આપણે આમાંથી જ બીજી એક સંખ્યા લઈએ, 2/3 લઈએ. તો 2/3 આપણે જવાબ મેળવીએ તો 2/3 કરતાં ભાગ નહીં ચાલે, એટલે 0.0, 3 6 18, શેષ મળશે 2. ફરીથી ભાગ નહીં ચાલે એટલે 0, 3 6 18, શેષ મળશે 2. ફરીથી ભાગ નહીં ચાલે એટલે 3 6 18. જો દર વખતે આપણને શેષ રિપીટ થાય છે, શેષ કેટલી મળે છે? 2 મળે છે, એટલે એનો મતલબ કે આપણે 2/3 કરીએ એટલે 0.666 આપણને આ જ ભાગ મળશે, બરાબર. તો 2/3 કરતાં આપણને જવાબ મળ્યો 0.6666. ક્યાં સુધી આવી રીતના શેષ રિપીટ થશે? 2, તો કે અનંત સુધી શેષ 2 રિપીટ થયા જ કરે, એટલે 0.66 અનંત સુધી આપણને મળે. તો આ પ્રકારના દશાંશ સ્વરૂપને, આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, બરાબર. ખાસ ધ્યાન રાખજો, અનંત આવૃત અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ 2 આવશે. તો જો પોઈન્ટ પછી આપણને શેષ 0 મળે, એટલે કે ભાગ આપણા ચાલતા અટકી જાય, તો આપણને જે સ્વરૂપ મળે એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને પોઈન્ટ પછી આપણે શેષ એક જ સરખી સમાન રિપીટ થયા કરે તો આપણને એક જ સરખા ભાગ મળે. તો આપણો ત્યારે જે દશાંશ સ્વરૂપ આપણને મળશે, એક જ સરખી સંખ્યા રિપીટ થાય, તો એને શું કહેવાય? અનંત આવૃત દશાંશ સ્વરૂપ. દાખલા તરીકે 2/3 કર્યું એટલે આપણને 0.6666 અપ ટુ ઇન્ફિનિટી આ રીતનો આપણને જવાબ મળ્યો. 5/11 કરશો એટલે 0.454545 આ રિપીટ થશે. તો આ બધી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. ચાલો, પોઈન્ટ પછી એક જ સરખી સંખ્યા જ્યારે રિપીટ થતી હોય ને તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. આને વચાય, જે ઉપર આજે કરેલ છે ને 12 વચાય, 0.612. જે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય એ સંખ્યા ઉપર તમે આ 12નું ચિહ્ન કરો એટલે એનો મતલબ કે એ સંખ્યા અનંત સુધી પુનરાવર્તિત થાય છે. અત્યારે પોઈન્ટ પછી 6 અપ ટુ ઇન્ફિનિટી અનંત સુધી પુનરાવર્તિત થાય છે, એટલે એનો મતલબ આપણે 6ની ઉપર આવી રીતના 12 કર્યું, બરાબર. જો એ જ રીતે અહીંયા 0.4545 અપ ટુ ઇન્ફિનિટી, તો એનો મતલબ કે 45 પુનરાવર્તિત થાય છે વારંવાર, એટલે 45ની ઉપર આ 12નું ચિહ્ન કર્યું, બરાબર. જે સંખ્યા પુનરાવર્તિત થતી હોય એની ઉપર જ એ ચિહ્ન થવું જોઈએ. 7.3, 172, 172 અનંત સુધી આ રિપીટ થાય છે, એટલે એનો મતલબ 7.3 પછી 172ની ઉપર આ 12નું ચિહ્ન, બરાબર. ધ્યાનથી વ્યવસ્થિત કરવાનું છે. જો આ 12નું ચિહ્ન 3 પર પણ આપણે લઈ લઈએ તો એનો મતલબ 3 પણ વારંવાર પુનરાવર્તિત થાય છે. 3172, 3172 એવો એનો અર્થ થાય. પણ 3172 નહીં, માત્ર 172 જે છે એ જ વારંવાર પુનરાવર્તિત થાય છે, એટલે 172ની પર જ આ 12નું ચિહ્ન આવવું જોઈએ, બરાબર. ચાલો, તો સમય સંખ્યાની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ત્યારબાદ જે P/Q સ્વરૂપની જેટલી પણ સંખ્યાઓ છે સંખ્યા રેખા પરની, આ બધી જ P/Q સ્વરૂપની સંખ્યાને આપણે પોઈન્ટવાળા એટલે કે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ. તો એ 2 પ્રકારના દશાંશ સ્વરૂપમાં ફરે. કાં તો તે શાંત દશાંશ સ્વરૂપમાં ફરશે અથવા તો તે કેમાં ફરશે? અનંત આવૃત. તમે કોઈ પણ P/Q સ્વરૂપની સંખ્યા વિચારો, કાં તો એ શાંત દશાંશ સ્વરૂપ મળશે અથવા તો એ કઈ સંખ્યા મળશે? અનંત આવૃત દશાંશ સ્વરૂપ. આ બેમાંથી જ એક દશાંશ સ્વરૂપની અંદર એ ફરશે, બરાબર. ચાલો, જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ અપ ટુ n મૂળ એટલે ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ એમ જ્યાં સુધી આપણે લેવું હોય ત્યાં સુધી, તો જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, n મૂળ નીકળે તેવી સંખ્યાઓ. દાખલા તરીકે વર્ગમૂળની અંદર 49 છે, તો આ પણ આપણી કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. કેવી રીતે? તો કે 49નું વર્ગમૂળ કાઢીએ તો 49નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું મળે? 7 મળે.
હવે 7 એક એવી સંખ્યા થઈ ગઈ, ધનપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. 7 એ ધનપૂર્ણાંક સંખ્યા કહેવાય. 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી આ જે ધનપૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર જ 7 આવે. તેનો મતલબ 49નું વર્ગમૂળ કાઢતા આપણને ધનપૂર્ણાંક સંખ્યા મળે. એ જ રીતે ઘનમૂળનું ઉદાહરણ લઈએ. ઘનમૂળમાં 8, 8નું ઘનમૂળ કાઢીએ તો જવાબ કેટલો મળશે? 2. તો એનો મતલબ એ પણ ધનપૂર્ણાંક સંખ્યામાં આવે છે. તો જે સંખ્યાનું તમે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, આમ n મૂળ કાઢી શકતા હોય, એટલે કે જેનું n મૂળ નીકળે તેવી સંખ્યાઓને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરાબર. એટલે એ બધી સંખ્યાઓ પણ કેમાં આવશે? સમય સંખ્યાની અંદર આવશે. તો આટલા ઘટકો આપણે અત્યારે સમય સંખ્યાની અંદર આવશે. બરાબર. ખાસ આ જે પોર્શન છે આખો શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ, આના આધારિત દાખલા આપણે ભણવાના છે. એટલે કે આપણે જે હમણાં ભાગાકાર કર્યો ને એ જ રીતે તમને P/Q સ્વરૂપની સંખ્યાઓ અલગ અલગ આપેલી હશે. સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરું, હમણાં આપણે આ થિયરી પછી જ એ પ્રકારના પ્રશ્ન આવવાના છે. P/Q સ્વરૂપની અલગ અલગ સંખ્યાઓ આપેલી હશે, તમારે તેને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની. તો તમારે શું કરવાનું? આપણે જેમ હમણાં ભાગાકાર કર્યો આ રીતે, જે રીતે આપણે ભાગાકાર કર્યો એ રીતે આપણે શું કરવાનું છે? એનો ભાગાકાર કરવાનો છે. અને ભાગાકાર કરીએ એટલે આપણને આ શાંત અથવા અનંત આવૃત આ બેમાંથી કોઈ એક પ્રકારના દશાંશ સ્વરૂપ, એટલે આ બેમાંથી એક પ્રકારના આવી રીતના જવાબ આવશે. પોઈન્ટ પછી અટકી જશે અથવા પોઈન્ટ પછી અનંત સુધી ચાલશે. આ બેમાંથી એક પ્રકારના દશાંશ સ્વરૂપ આપણને મળશે. બરાબર. એટલે ભાગાકાર કરીને આ જવાબ આપણે મેળવવાનો, એટલે અને સાથે દર્શાવવાનું કે કેવું દશાંશ સ્વરૂપ છે. આપણને પૂછે કે 49/4 ને, એટલે કે P/Q સ્વરૂપનું છે આ 49/4, તેને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે લખો. એટલે 49/4 આપણે ભાગાકાર કરવાનો અને જે જવાબ આપણને મળે એ જોવાનો, શાંત છે કે અનંત એ આપણી દશાંશ અભિવ્યક્તિ થઈ. બરાબર. એ લખવાનું પછી કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે કે અનંત દશાંશ અભિવ્યક્તિ. બરાબર. ચાલો, આ સમય સંખ્યા થયું. હવે અસમય સંખ્યા. અસમય સંખ્યાને ઇરેશનલ નંબર કહેવાય. સમય સંખ્યાને રેશનલ નંબર્સ કહેવાય ને અસમય સંખ્યાને ઇરેશનલ નંબર કહેવાય. સમય સંખ્યાનો રેશનલ નંબરનો પહેલો અક્ષર R છે, પરંતુ તેને ક્વોટિયન્ટ શબ્દ પરથી આપણે Q વડે દર્શાવ્યું હતું. તમને ખ્યાલ હોય તો આપણે આગળ આ વાત કરેલી. બરાબર. કેમ કે R વાસ્તવિક સંખ્યા ગણ છે, રિયલ નંબર્સ, એનો પણ પહેલો અક્ષર R છે. એટલે રિયલ નંબર્સને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. તો સમય સંખ્યાને આપણે કેપિટલ R વડે દર્શાવી શકીએ નહીં. એક જ સરખા બે સંકેત થઈ જાય. એટલે આપણે એને ક્વોટિયન્ટ શબ્દ પરથી Q વડે, ઇંગ્લિશ વર્ડ છે ક્વોટિયન્ટ, એના પરથી આપણે Q વડે એને દર્શાવ્યું હતું. બરાબર. ચાલો, અસમય સંખ્યા ઇરેશનલ નંબર, એનો પહેલો અક્ષર I છે, એટલે આપણે તેને કેપિટલ I વડે દર્શાવશું. બરાબર. અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે ખાસ તો પહેલું આ એક જ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો કોઈ સંખ્યા P/Q સ્વરૂપે ન હોય તો P/Q સ્વરૂપે જો કોઈ સંખ્યાને આપણે મૂકી ન શકીએ, કેવી સંખ્યા આવે એ હમણાં આપણે વાત કરવાની છે, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે જો કોઈ સંખ્યા P/Q સ્વરૂપે તમે દર્શાવી ન શકો તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તેને વ્યાખ્યા સ્વરૂપે પણ આપણે લખી શકીએ. હમણાં આપણે વ્યાખ્યાની વાત કરવાના છીએ. તો કે P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા P/Q સ્વરૂપે જો કોઈ સંખ્યાને દર્શાવી કે મૂકી ના શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. બરાબર. ચાલો, તો P/Q સ્વરૂપે ન દર્શાવી શકાય એટલે એમાં આવે કેવી રીતની સંખ્યા? તો હમણાં જ જે આપણે વાત કરી હતી કે જો સંખ્યાનું વર્ગમૂળ અને ઘનમૂળ કે n મૂળ નીકળે તો એ બધી સંખ્યા ધનપૂર્ણાંક થઈ જશે. ધનપૂર્ણાંક થઈ ગઈ એટલે એનો મતલબ એ સમય સંખ્યામાં આવી ગઈ. તો એવી પણ સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ કે ઘનમૂળ ન નીકળે. તો આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળતું હોય તો એ બધી સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય. તો જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ કે n મૂળ ન નીકળે, ખ્યાલ રાખજો, n મૂળ ન નીકળે તો તેવી સંખ્યાઓને અસમય સંખ્યાની અંદર આપણે એનો સમાવેશ થશે. દાખલા તરીકે વર્ગમૂળમાં આપણે ક્રમમાં જ વાત કરીએ, 1 થી 10 સુધીની સંખ્યા આપણે લેતા જઈએ. વર્ગમૂળમાં 1 લઈએ તો 1નું વર્ગમૂળ 1, એટલે એનો મતલબ 1નું વર્ગમૂળ નીકળે છે એટલે એ સમય સંખ્યાની અંદર આવી ગયું. વર્ગમૂળમાં 2, 2નું વર્ગમૂળ મળે નહીં એટલે એનો મતલબ એ કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. વર્ગમૂળમાં 3, એનું પણ વર્ગમૂળ ન નીકળે એટલે એ પણ કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. વર્ગમૂળમાં 4, 4નું વર્ગમૂળ નીકળે, √4 બરાબર કેટલા થાય? 2, એટલે એનો મતલબ એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. એવી રીતના √5,
5નું વર્ગમૂળ મળે નહીં એટલે એ પાછી કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. આ રીતના આપણે અલગ અલગ સંખ્યાઓ વિચારી શકીએ. તો જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ, આમ n મૂળ ન નીકળે તેવી બધી જ સંખ્યાઓનો સમાવેશ કેમાં થશે? અસમય સંખ્યાની અંદર થશે. √2, √3, √5 ઘનમૂળની અંદર 10, 10નું ઘનમૂળ મળે નહીં. બરાબર? તો આ બધી જ સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય. બરાબર? ચાલો, તો તમને પ્રશ્ન થાય કે આ વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતો, આનું એ કેવી રીતે ખબર પડે? તો અલગ અલગ જુદા જુદા ગણિતશાસ્ત્રીઓએ આ માટેની આખી રીતો દર્શાવેલી છે. ટેક્સ્ટબુકની અંદર માત્ર જાણકારી કરીને એક રીત પણ એમાં દર્શાવેલી છે. પાયથાગોરસના અનુયાયીઓએ √3, √5 માટેની પણ રીતની વાત કરેલી છે. તો √2, √3, √5 આ બધી જ અસમય સંખ્યાઓ છે એ આપણે સાબિત કરી શકીએ. બરાબર? સાબિતી છે નહીં આપણે, પણ સાબિત કરી શકીએ. બરાબર? ચાલો, તો આ જે 3 સંખ્યા છે ને, √2, √3, √5, આ ત્રણેય સંખ્યાઓ અસમય છે ને એવું આપણે 10મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર સાબિત કરશું. બરાબર? √2 અસમય સંખ્યા છે, સાબિત કરો. એ 10મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરની અંદર આ 3 સંખ્યા વિશે આપણે ત્યારે વાત કરવાની છે. પણ અત્યારે માત્ર યાદ એવું રાખવાનું છે કે જો સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, n-મૂળ ન નીકળે તો તે બધી જ સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાય. બરાબર? ચાલો, હવે ફરીથી આ પ્રકારની જ સંખ્યાઓ હોય તો આપણે જેમ p/q સ્વરૂપની સંખ્યાને આવી રીતે દશાંશ સ્વરૂપમાં ફેરવી, તો આ પ્રકારની સંખ્યાને પણ આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકતા હોઈએ. બરાબર? તો ચાલો, √2, √3 કે √5 કોઈ પણ એવી સંખ્યા કે જેને આપણે વર્ગમૂળ, ઘનમૂળ નથી નીકળતું તેને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ ને તો આ પ્રમાણેનો એનો જવાબ આવે. બરાબર? આ √2 છે ને, આ √2ને તમે અત્યારે જાણકારી માટે કેલ્ક્યુલેટરની અંદર 2નું વર્ગમૂળ કરજો. 2નું વર્ગમૂળ તમે કરશો એટલે તમને આ પ્રમાણે જવાબ મળશે: 1.41, 42, 135, 62, 37 અપ ટુ ઇન્ફિનિટી. આનો અર્થ એવો થાય કે આપણને કોઈ પણ આની અંદર શેષ રિપીટ થતી નહીં હોય, એક સરખી. જેમ આ પ્રમાણે આપણે શેષ એક સરખી રિપીટ થતી હતી, આની અંદર 2 આપણે શેષ વારંવાર રિપીટ થતી હતી એટલે આપણો ભાગની અંદર જવાબ આવતો તો 6, 6, 6 આવું રિપીટ થયો આપણા ભાગની અંદર જવાબ. તો આની અંદર કોઈ શેષ રિપીટ થતી નહીં હોય એટલે આપણને આવો જવાબ મળશે: 1.41, 42, 135 આમ અલગ અલગ પ્રકારના આપણને ભાગ મળશે. એક સરખા ભાગ પુનરાવર્તિત થશે નહીં. તો આવું જે દશાંશ સ્વરૂપ છે આને અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. બરાબર? તો √2ને આપણે √2ની ગણતરી કરીએ તો આપણને આ રીતના અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ મળે. એ જ રીતે √3 છે એને તમે એલસીની અંદર તમે એની ગણતરી કરો તો 1.73, 20, 50, 80, 756 આવી રીતના અનંત સુધી આપણને શેષ પુનરાવર્તિત નહીં થાય અને આ જે ભાગ છે એક સમાન રીતે પુનરાવર્તિત નહીં થાય, એટલે કે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળશે. √5ની ગણતરી કરશો એટલે એની પણ અલગ જવાબ મળશે. ચાલો, તો આ પ્રકારની જે દશાંશ અભિવ્યક્તિ છે એટલે કે એક સરખો ભાગ વારંવાર પુનરાવર્તિત નથી થતો તો તેને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. બરાબર? આ સિવાય કેવી? તો કે વધતો જતો હોય જવાબ, આપણો ભાગનો જે જવાબ છે એ સતત વધતો જતો હોય તો પણ તે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપની અંદર આવશે. એટલે કે 0.03, 0.03, 0.003 આ રીતના ભાગ આપણો શું થતો જાય છે? સતત મોટો થતો જાય છે, એટલે કે ભાગ વધતો જાય છે. તો એ પણ આપણો અનંત અનાવૃતની અંદર જ એનો સમાવેશ થશે. બરાબર? 5.840, 84,000 આ રીતે ભાગ સતત વધતો જાય છે. બરાબર? તો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ આપણને કે તો અનંત અનાવૃતની અંદર આ 2 પ્રકારનું એક ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ પછી સમાન સંખ્યા પુનરાવર્તિત ન થાય અથવા પોઈન્ટ પછી સતત વધતી જતી હોય તો અનંત અનાવૃત, અને જો પોઈન્ટ પછી એક જ સરખો ભાગ રિપીટ થતો હોય તો તે શું આવશે? અનંત આવૃત. જો અહીંયા આપણને 7.3 પછી 172 પુનરાવર્તિત થાય છે તો પણ તે અનંત આવૃત જ કહેવાય. બરાબર? ટૂંકમાં એક સરખી આપણને એક સમય જ્યારે આપણે ભાગાકાર કરતા હોય ત્યારે થોડાક ભાગ ચાલ્યા પછી એક સરખી શેષ આપણને વારંવાર પુનરાવર્તિત થાય એટલે આ રીતનો આપણને જવાબ મળે તો પણ તે અનંત આવૃતની અંદર જ આવશે. પણ એક સરખો આપણને ભાગ ન મળે તો એ અનંત અનાવૃતની અંદર આવશે. અને ભાગ આપણે ચલાવીએ ને આપણા ભાગ ચાલતા અટકી જાય એટલે 12.25 પછી શેષ આપણને 0 મળી જાય એટલે હવે આગળ કાંઈ ભાગ ચાલે નહીં તો તે કેવી સંખ્યા થઈ જશે? શાંત દશાંશ સ્વરૂપ થઈ જશે. બરાબર? આ 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધ્યાન રાખવાની છે. આ સિવાય
તમે પાઈ વિશે પણ ભણી ગયા. તો પાઈ જે છે એ પણ એક અસમય સંખ્યા છે. આના વિશે આપણે આગળ વાત કરવાની છે, ડિટેલમાં આપણે ત્યારે વાત કરશું કે પાઈનું મૂલ્ય કેવી રીતે મળે છે ને એ. તો પાઈ એ એક અસમય સંખ્યા છે, એટલું અત્યારે યાદ રાખજો. તમને પાઈ વિશે પૂછે એટલે આ અસમય સંખ્યા, પાઈ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? તો પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર. પાઈનું મૂલ્ય એટલે પાઈની જે ગણતરી કરેલી છે એ પાઈના મૂલ્ય તમને આ મળે છે. બરાબર. આ પાઈનું મૂલ્ય છે 3.1415 92 65 અપ ટુ ઇન્ફિનિટી. આ જે મૂલ્ય મળેલ છે આ મૂલ્ય પણ કેવું છે? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. એટલે પાઈનું તમે જે મૂલ્ય લ્યો છો 3.14, તમે એટલું, તમે 8મા ધોરણની અંદર પણ અમુક ચેપ્ટરની અંદર કદાચ પાઈની કિંમત મૂકતા તો તમે 3.14 આવી કિંમત મૂકતા, અથવા 22/7 મૂકતા. આ પાઈનું આસન્ન મૂલ્ય છે. આસન્ન મૂલ્ય એટલે થાય તેનું નજીકની કિંમત. નજીકની કિંમત એટલે આ જે સંખ્યા છે અનંત અનાવૃત છે. તો આપણે જ્યારે પાઈની ગણતરીની અંદર કિંમત મૂકવાની થાય તો આપણે એટલી મોટી કિંમત વારંવાર મૂકી ન શકીએ. તો આપણે માત્ર કેટલી કિંમત મૂકતા? 3.14. એટલો આપણે 3.14 કિંમતનો ઉપયોગ કરતા પાઈની. તો 3.14 છે તેનું નજીકનું એટલે કે તેનું આસન્ન મૂલ્ય એવું કહેવાય. બરાબર. તો પાઈના આસન્ન મૂલ્ય 2 છે, 22/7 અને 3.14. પ્રશ્નની અંદર આપણે જ્યારે કિંમત મૂકવાની થાય ત્યારે આ બે કિંમત આપણે ઉપયોગમાં લઈશું. બરાબર. પાઈની કિંમત. તો આ બે સંખ્યાગણ થયા, સમય સંખ્યાગણ અને વાસ્તવિક સંખ્યાગણ. સૌથી મોટો સંખ્યાગણ છે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ એ કોનો બનેલો છે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બે સંખ્યાગણ ભેગા કરીએ આપણે એટલે વાસ્તવિક સંખ્યાગણ આપણને મળે. બરાબર. સમય સંખ્યાની અંદર આ પ્રકારની બધી સંખ્યા આવે અને અસમય સંખ્યાની અંદર આ પ્રમાણેની બધી સંખ્યા આવે. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સમય સંખ્યા એ ક્યારેય અસમય સંખ્યાગણની અંદર ન આવે, અને કોઈ પણ અસમયની સંખ્યા એ ક્યારેય સમય સંખ્યાગણની અંદર ન આવે. એટલે કે આ બંનેની અંદર કોઈ વસ્તુ સમાન છે નહીં, એક સરખું બંનેમાં કંઈ સામાન્ય નથી. બરાબર. એટલે આની બધી વસ્તુ જે છે, એટલે આના બધા જે સંખ્યાઓ છે આખી અલગ છે અને આ બધી સંખ્યાઓ અલગ છે. આ બંને સંખ્યા સમૂહને આપણે ભેગા કરી દઈએ એટલે આપણને વાસ્તવિક સંખ્યાગણ મળશે. બરાબર. સમય સંખ્યા વિશે આપણે આગળ પણ લખેલું. અસમય સંખ્યા વિશે આપણે એની નોંધ કે વ્યાખ્યા આપણે લખવી હોય તો એના વિશે આપણે આવી રીતના લખી શકીએ. અસમય સંખ્યાગણ ઇરેશનલ નંબર, તેને કેપિટલ આઈ વડે દર્શાવાય છે. તમને જે મૌખિક વ્યાખ્યા કીધેલી એ જ વ્યાખ્યા લખી છે કે જે સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય. ફરીથી શૂન્યેતર શબ્દ આવ્યો, યાદ રાખવાનું છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. તો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપે ન લખી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. જો લખી શકાય તો તેને સમય સંખ્યા કહેવાય, ને ન લખી શકાય તો અસમય સંખ્યા કહેવાય. બરાબર. આપણે જે અહીંયા લખેલું હતું આ જ એની વ્યાખ્યા સ્વરૂપે આપણે એને દર્શાવેલ છે. બરાબર. ચાલો, તો વાસ્તવિક સંખ્યાગણ પણ તમને જે કીધું એ જ કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓને એક સાથે લેતા, એટલે કે બંને સંખ્યાગણને ભેગા કરીએ, યોગગણ કરીએ તો સમય સંખ્યા અને અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યા સમૂહ અથવા વાસ્તવિક સંખ્યા ગણ કહે છે. બરાબર. ચાલો, હવે આપણે સંખ્યા રેખાની વાત કરેલી. છેલ્લા લેક્ચરની અંદર પણ આપણે સંખ્યા રેખાની અંદર જ તે જુદી જુદી સંખ્યાઓનું નિરૂપણ કરીને આપણે તેમના વચ્ચેની, આ આપણે ગયા લેક્ચરમાં કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ આપણે મેળવેલી. બરાબર. તો એના આધારિત જ એક બહુ જ મહત્ત્વનું વિધાન છે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. ચાલો, શું કહેવા માંગે છે? આ બધી જ સંખ્યાઓ છે, એટલે કે બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાઓ, જેટલી પણ આ બધી જ સંખ્યાઓ છે ને, આ બધી જ સંખ્યાને તમે સંખ્યા રેખા પર આ રીતે દર્શાવી શકો. સમજવા માટે જ આપણે આ વિધાન ખૂબ મહત્વનું છે. ખાલી સમજવાનું છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે સમય સંખ્યા હોય કે તે અસમય સંખ્યા હોય, બધી જ સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. એટલે આપણે 0, ધન સંખ્યા, ઋણ સંખ્યા, આટલું તો આપણે આના પર દર્શાવતા સંખ્યા રેખા પર.
પણ આના સિવાય તમે કોઈ પણ p/q સ્વરૂપની સંખ્યા હોય કે તેનું દશાંશ સ્વરૂપ હોય કે તે અસમય સંખ્યા હોય, √2, √3, √5, આ બધી જ સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો. તમે કદાચ 6ઠા કે 7મા ધોરણથી તમે શરૂઆત કરેલી, તમે ધન પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા, 2ને તમે સંખ્યા રેખા પર દર્શાવો, 3ને દર્શાવો, ત્યાર પછી તમે આવી રીતે પોઈન્ટવાળી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા શીખ્યા. અને હવે તમારે આવી અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. આના પછીના સ્વાધ્યાયની અંદર હમણાં જ આવશે. તો અસમય સંખ્યાને પણ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો. તો વિધાન પર આપણે પાછા આવીએ તો એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ આમાંથી કોઈ પણ એક સંખ્યા તમે પસંદ કરો. દાખલા તરીકે 2.625 હું પસંદ કરું તો 2.625 છે ને તેને હું સંખ્યા રેખા પર હું તેનું કોઈ પણ એક અનન્ય બિંદુ છે ત્યાં હું તેનું નિરૂપણ કરી શકું. અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક. 2.625 છે ને તો 2.625 ને અનુરૂપ મને સંખ્યા રેખા પર એક એવું બિંદુ હંમેશા મળે જ કે જે 2.625 હોય, જેનું મૂલ્ય શું હોય? 2.625 હોય. એટલે કે તમે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના કોઈ પણ એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. એટલે કોઈ પણ તમે કિંમત લ્યો એ કિંમતને તમે વાસ્તવિક સંખ્યા રેખા પર હંમેશા દર્શાવી શકો જ, અને તેને અનુરૂપ તમને કોઈ એક બિંદુ મળે જ. બરાબર. આનું ઊંધું વિધાન જોઈએ તો તે જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એટલે સંખ્યા રેખા પર તમે કોઈ પણ એક બિંદુ લ્યો, દાખલા તરીકે અહીંયા હું એક આ બિંદુ દર્શાવું છું, તો આ બિંદુને અનુરૂપ તેનું કંઈક મૂલ્ય હશે જ, અને તે મૂલ્ય છે એ સમય અથવા અસમય સંખ્યા હશે. એટલે સંખ્યા રેખા પર તમે કોઈ પણ બિંદુ આપણે પસંદ કરીએ, આ બિંદુને અનુરૂપ તમને કોઈ એક સંખ્યા મળે જ. અને તેનું ઊંધું વિધાન આપણે વિચારીએ તો તમે કોઈ પણ સંખ્યા લો, 11/15, 2.625, કોઈ પણ સંખ્યા લો તો તે સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો, તેને અનુરૂપ એક બિંદુ ત્યાં મળે જ. બરાબર. તો આ બંને વિધાન છે. જો તો એનો મતલબ, એનો અર્થ એવો થયો કે આપણે સંખ્યા રેખા પર બધી જ સંખ્યા, એટલે કે બધી જ સમય ને બધી જ અસમય સંખ્યાઓ દર્શાવી શકે. અત્યાર સુધી તમે ખાલી સમય સંખ્યા જ દર્શાવતા, હવે આપણે અસમય સંખ્યા પણ દર્શાવશું. તો એનો મતલબ સંખ્યા રેખા પર સમય સંખ્યા અને અસમય સંખ્યા બધું જ આપણે દર્શાવી શકીએ. તો એટલો એનો મતલબ કે આપણે બધી જ વાસ્તવિક સંખ્યા તેના પર દર્શાવી શકીએ. તો આથી જ આપણી જે સંખ્યા રેખા છે, આ જે સંખ્યા રેખા છે જેની ઉપર આપણે કિંમતો દર્શાવીએ છીએ, તેને વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. શું કામ વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય? તો કે તેની અંદર તમે બધી જ વાસ્તવિક સંખ્યા દર્શાવી શકો. બધી જ વાસ્તવિક સંખ્યાઓ આની ઉપર સમાયેલી છે, એટલે તેને વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. આ વિધાન અહીંયા એ દર્શાવે છે કે આથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. શું કામ? તો કે તેના પર તમે બધી જ સંખ્યા દર્શાવી શકો છો, સમય બધી સંખ્યા અને અસમય બધી સંખ્યા. બરાબર. ચાલો ફરીથી આ થિયરી પાકી બુકની અંદર તમારે જેમ તમે લખો છો તેની સાથે જ નીચે તમારે કન્ટિન્યુઅસ લખવાની છે. અને ખાસ ખૂબ જ મહત્ત્વની થિયરી છે, એટલે હવે આ તૈયાર કરવાની છે. આના આધારિત આપણે પ્રશ્ન હમણાં જ ભણવાના છે અને પછીના જ સ્વાધ્યાયમાં. એટલે થિયરી પાકી બુકની અંદર એક વખત આપણે જેમ લખીએ છીએ એમ સાથે લખી નાખવાની છે. અને તૈયાર કરવું હોય તો તમે તૈયાર કરતી વખતે પણ સાથે તમે લખીને તૈયાર કરવાની પ્રેક્ટિસ પાડજો. બરાબર. ગણિતની અંદર આપણે એમ જ તૈયાર નથી કરવાનું વાંચીને, આપણે સાથે એક વખત લખતું જવાનું ને તૈયાર કરવાનું. એટલે તમે લખીને તૈયાર કરજો. બરાબર. અસ્તુ.